શું તમને વારંવાર ચોકલેટ ખાવાનું ક્રેવિંગ થાય છે અને તમે ચોકલેટમાં હેલ્ધી ઓપ્શન ગોતો છો? તો આજે આપણે ઘરે જ ખૂબ જ સરળતાથી બનાવીશું ચોકલેટ મખાના. આ ચોકલેટ મખાના એટલા ટેસ્ટી બને છે ને કે બાળકોથી લઈને મોટાઓ બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં એક જાડા તળિયાવાળી કડાઈ લઈ કડાઈને ગરમ કરીશું. અને આ કડાઈ ગરમ થાય એટલે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા તલ ઉમેરી તલને સતત ચમચા વડે હલાવતા શેકીશું. તલ ફૂટવાનું ચાલુ થાય એટલે સમજવાનું કે તલ બરાબર રીતે શેકાઈ ગયા છે. તો હવે અહીંયા જોઈ શકાય છે કે તલ ફૂટવાના લીધે થોડા ઉડે છે. એનો મતલબ છે કે તલ સરસથી શેકાઈ ગયા છે. તો હવે આ તલને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તલ કાઢ્યા પછી ફરીથી તે જ કડાઈમાં આપણે 2 કપ મખાના લઈ લેશું અને હવે આ મખાનાને પણ શેકીશું. તો મખાનાને શેકવા માટે ગેસની ફ્લેમ સ્લો રાખવી અને તેને સતત ચમચા વડે હલાવતા રહેવું. આ રીતે ગેસ ઉપર મખાના શેકવાની જગ્યાએ તમે માઇક્રોવેવમાં પણ 2 થી 3 મિનિટ માટે રાખીને મખાનાને શેકી શકો છો. તો હવે મખાના એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકીશું. મખાનાને થોડી વાર શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મખાના એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ શેકાયેલા મખાનાને આપણે એક બાઉલમાં કાઢી લેશું. મખાના કાઢી લીધા પછી ફરીથી તે જ કડાઈમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી આપણે જે ચોકલેટ મખાના બનાવીએ તેમાં મસ્ત શાઇન આવે છે. આ ઘીને કડાઈમાં સરસથી સ્પ્રેડ કર્યા પછી તેમાં અડધો કપ ગોળ ઉમેરીશું. અહીંયા મેં દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. તેની સાથે જ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી અને થોડું એવું મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરવાથી તેમાં થોડી સોલ્ટીનેસ આવે છે, જેના લીધે આપણને મખાના ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરતા જઈ આપણે ગોળને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું. ગોળ જેમ પાકશે તેમ તેનો કલર ચેન્જ થતો જશે. જો તમે ચીક્કી બનાવી હશે ને તો આપણે ચીક્કી માટે જે રીતે ગોળને પકાવીએ ને તે જ રીતે અહીંયા આપણે ગોળને પકાવવાનો છે. થોડી વાર ગોળને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર અને સતત ચમચા વડે હલાવતા પકાવશું ને એટલે અહીંયા જોઈ શકાશે કે ગોળનો કેટલો કલર ચેન્જ થઈ ગયો છે. જો તમને ખબર ના પડે કે ગોળ આપણો બરાબર પાક્યો છે કે નહીં તો તે ચેક કરવા માટે ઠંડા પાણીમાં થોડો ગોળ ઉમેરવાનો અને ગોળ આ રીતે થોડો સોફ્ટ લાગે તો સમજવું કે હજી ગોળ બરાબર નથી પાક્યો, થોડી વાર વધારે પકાવવાનો. અને જો ગોળ થોડો ક્રિસ્પી એટલે કે કડક થઈ ગયો હોય તો એનો મતલબ છે કે આપણો ગોળ બરાબર રીતે પાકી ગયો છે. તો હવે આ સમયે જ આપણે તેમાં કોકો પાવડર ઉમેરીશું. તો અહીંયા મેં હર્શીસનો કોકો પાવડર લીધો છે, તમે કોઈ પણ કોકો પાવડરનો ઉપયોગ કરી શકશો. તો આ હર્શીસના કોકો પાવડરમાંથી 2 ચમચી જેટલો કોકો પાવડર ગોળમાં ઉમેરીશું. તમારે જેટલો સ્ટ્રોંગ ચોકલેટનો ફ્લેવર જોતો હોય તે પ્રમાણે તમે થોડો વધુ ઓછો કોકો પાવડર ઉમેરી શકો છો. અને તેને ગોળમાં બરાબર રીતે મિક્સ કરી લેશું. અને હવે આ સમયે જ આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દેવાની છે. અને કોકો પાવડર ગોળમાં બરાબર રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે જે મખાના અને તલને શેકીને સાઈડમાં રાખ્યા હતા તે બંનેને આ મિક્સચરમાં ઉમેરી દેશું અને બધી જ વસ્તુને ફટાફટ ચમચા વડે હલાવીને મિક્સ કરીશું. મખાના ઉપર ગોળ ચોકલેટનું મસ્ત કોટિંગ થઈ જાય ને ત્યાં સુધી આપણે કડાઈને ગેસ ઉપર રાખીને જ હલાવીને મિક્સ કરીશું, જેથી મિક્સચર ઠંડુ ના થાય અને મખાના ઉપર મસ્ત એવું કોટિંગ થઈ જાય. અને થોડી વારમાં જ અહીંયા તમે જોઈ શકો છો કે મખાના ઉપર ગોળ અને ચોકલેટનું બરાબર રીતે કોટિંગ થઈ ગયું છે. તો હવે આ મખાનાને આપણે કોઈ પણ એક બેકિંગ પેપર અથવા તો કોઈ પણ પ્લેટમાં ઘી લગાવીને કાઢી લેશું. અને ત્યાર પછી મખાના થોડા ઠંડા થાય ને પછી તરત જ તેને આપણે છૂટા પાડી લેશું. એટલે કે મખાના થોડા ગરમ હોય ને ત્યારે જ તેને છૂટા પાડી લેવાના છે, જેથી તે પ્રોપરલી અને બરાબર રીતે છૂટા પડી જાય. તેમાં આ રીતે રેસા થશે, પણ રેસા મખાના ઉપર જ ગોળ ફેરવીને ચોંટાડી દેવાના. ઠંડા થયા પછી આપણે મખાનાને છૂટા પાડશું ને તો મખાના તૂટી જશે. અહીંયા શરૂઆતમાં તો મખાના ઇઝીલી છૂટા પડે છે, પણ ધીમે ધીમે મખાના તૂટતા જશે. એટલે થોડું મિક્સચર ગરમ હોય ત્યારે જ તેને છૂટા પાડવાના છે. હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ ચોકલેટ મખાના એકબીજાથી છૂટા પડી ગયા છે અને મસ્ત ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આ ચોકલેટ મખાનાને આપણે એક બાઉલમાં લઈ લઈશું.
અહીંયા અવાજ સાંભળીને જ તમને ખબર પડી ગઈ હશે કે આપણા આ ચોકલેટ મખાના કેટલા મસ્ત ક્રિસ્પી બન્યા છે. શું તમને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું કે? તો તમે પણ એક વખત ઘરે આ ખૂબ જ સરળતાથી બનતા ચોકલેટ મખાના જરૂરથી ટ્રાય કરજો. આ ચોકલેટ મખાનાને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને 15થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. અને આ ચોકલેટ મખાના નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.